મલેશિયાનું વિમાન ગુમ થયા તેને આજે 100 દિવસ પૂરા થઈ ગયા છે. તેમ છતાં હજુ સુધી તેનો કોઈ જ પતો નથી. ત્યારે આ અંગે આજે વડાપ્રધાન નજીબ રજાકે નવા જોમ સાથે નવો નિર્ધાર કર્યો છે. તેમણે નવેસરથી વિમાનને શોધવાના પ્રયત્ન હાથ ધરવા માટે કટિબદ્ધતા દાખવી છે. બીજી તરફ આ દુર્ઘટના અંગેના એક આવનારા પુસ્તકના લેખકોએ સનસનીખેજ દાવો કર્યો છે કે MH370 લાપતા થવાની ઘટના ઇરાદાપૂર્વકની અને ગણતરીપૂર્વકની હતી. MH370 લાપતા થયાના 100મા દિવસે હું તે વિમાનના પ્રવાસીઓને અને તેમના પરિવારજનોને યાદ કરી રહ્યો છું. વિમાનની શોધખોળ માટેના પ્રયત્નો જારી રાખવા મલેશિયા કટિબદ્ધ છે. મલેશિયાના કાર્યકારી પરિવહન મંત્રી હિસામુદ્દીન હુસૈને કહ્યું કે મલેશિયન સરકારે વિમાનની શોધખોળ માટે પહેલું સંકલિત અભિયાન હાથ ધરીને 14 સપ્તાહથી વધારે સમય થઈ ગયો છે. 26 દેશોને સાંકળી લેતું તે અભિયાન અભૂતપૂર્વ હતું. વિમાનની શોધખોળ પડકારજનક તબક્કામાં પહોંચી છે. ત્યારે MH370 શોધવા માટે નવેસરથી અભિયાન હાથ ધરવા અમે કટિબદ્ધ છીએ. ગત 8 માર્ચે અહીંથી બીજિંગ જવા ઉપડેલું આ વિમાન રહસ્યમય સંજોગોમાં લાપતા થયું હતું. તેમાં 5 ભારતીય, એક ભારતીય મૂળના કેનેડિયન અને 154 ચાઇનીઝ નાગરિકો સહિત કુલ 239 પ્રવાસીઓ હતા. આ દરમિયાન ન્યૂઝીલેન્ડના 2 લેખકો કમર્શિયલ પાયલટ ઇવાન વિલ્સન અને પત્રકાર જોબ ટેલરે તેમના આગામી પુસ્તક ગુડ નાઇટ મલેશિયન 370 ધ ટ્રુથ બિહાઇન્ડ ધ લોસ ઓફ ફ્લાઇટ 370ના અનુસંધાને કહ્યું હતું કે વિમાન લાપતા થવાની ઘટના ઇરાદાપૂર્વકની અને ગણતરીપૂર્વકની હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.